પોલીસ એક્શન મોડમાં. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને મહુવા ટાઉન પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડીવાયએસપી શ્રી રીમાબા ઝાલા તથા પીઆઈ શ્રી એચ.કે. સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન તેમજ નેતૃત્વ હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. મહુવા ટાઉન પોલીસના સમગ્ર સ્ટાફ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. રિપોર્ટ બાય ચિરાગ ચોટલિયા, કલમ યુદ્ધ ન્યૂઝ, મહુવા. આજરોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીબાગમાં તાજેતરમાં બનેલ બનાવો તેમજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને જીપી એક્ટ 135 છે કે જે જાહેરનામા ભંગના કેસો છે, ગેરકાયદેસર હથિયારો વગેરે રાખતા જે ઈસમો છે એ લોકોને એક ખાસ ચેતવણી આપવાની છે આપના માધ્યમથી કે આગામી સમયમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આવી દિવસ અને રાત રાઉન્ડ ધી ક્લોક એક વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે અને આવા કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પકડાઈ આવશે તો એના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હાજી, ગઈકાલે ગાંધીબાગમાં એક બનાવ બન્યો હતો. એ અનુસંધાને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને કુલ 4 આરોપી પૈકી 2ની પોલીસે 24 કલાકની અંદર ધરપકડ કરી લીધી છે અને બાકી 2ની તપાસ હાલ ચાલુ છે.